નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સાચું બોલવાનું ઇનામ બનેલ એક સત્ય ઘટના વિશે। વૈશાખ મહિનાને બળબળતે બપોરે ખોખરાના ડુંગરામાં બફાયેલો ઘોડેસવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યો। પોતે અને ઘોડો બંને પરસેવે નાહી રહ્યા હતા। હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા। ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો। ગામનું નામ ભૂંભલી છે અને વાડીના ધણીનું નામ સોંડો માળી છે। સોંડો માળી કોસ હાંકતો હતો। કાગડાએ ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખેલા કંગાલ બે બળદ કોસ ખેંચતા હતા। 101 કાણાવાળો એ કોસ છે। મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોખ પાણી રહે અને છીથરે હાલ એ સોંડો। અસવાર એ બધું નિહાળી રહ્યો હતો। હાથમો પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને એ બેઠો। કોસ હાંકતા હાંકતા સોંડાએ વાત ઉચ્ચારી, "ક્યાં રહેવા?" "રહેવા તો ભાવનગર." "ત્યારે તો રાજના નોકર હશો?" "હા, છીએ તો રાજના નોકર." "સપાઈ લાગો છો સપાઈ?" "હા, સપાઈ છીએ." "એલા, તમે નમક હલાલ કે નમક હરામ?" "કેમ ભાઈ, નમક હરામ ને નમક હલાલ વળી કોને કહેવાય?" "નમક હલાલ હો તો ઠાકોરને કહો નહીં." "શું?" "કે આખો દી સાંસલાને કાળિયાર જ માર્યા કરશે કે વસ્તીના સામું કોક દી જોશે અને રાણીઓના ઓરડામાં ગયો છે તે નીકળતો જ નથી. ખેડૂના ઘરમાં ખાવા ધાન નો રહેવા દીધું. ઈ તો રાજા છે કે કસાઈ? વસ્તી તો કેમ જાણે એના ગોપાલા કરવા જ અવતરી હોય." સોંડો તો કોસ હાંકતો જાયને રાજાને બેસુમાર ગાળો દેતો જાય। અસવારનું મોં મલકાતું જોઈને સોંડાને જીભમાં 7 ગણો વેગ આવવા લાગ્યો। એણે ન કહેવાના વેણ કહી નાખ્યા। અસવારને કકડીને ભૂખ લાગેલી। સોંડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી ગઈ। સોંડાને એણે પૂછ્યું, "ભાઈ, ભૂખ લાગી છે, કાંઈ ખાવાનું આપીશ?" "શું આપે, કાળજા અમારા?" "તમે બધાએ ભેળા થઈને ખેડૂના ઘરમાં ધાન ક્યાં રહેવા દીધું છે? બોળો ખાવો છે બોળો?" "બોળો શું?" "બાપ ગોતર બોળોય દીઠો નથી ને?" એમ બોલી સોંડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાતી હતી તે ઉતારી। છાશની અંદર ઊંધ ઘઉંનું થૂલું ભરડેલું ધાન નાખીને ખેડૂ લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય, એનું નામ બોળો। સોંડો પોતાને માટે સવારે બોળો લઈ આવેલો। લાવીને એને ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો। એક તો દોણી નવી હતી, ઉપરાંત એ વડલાની ઘટાને છાંયડે શિયાળે હવામાં ઘણીવાર સુધી રહી એટલે બોળો અતિશય શીતળ બની ગયેલ। પાંદડાનો એક દડિયો પડિયો બનાવીને સોંડાએ એમાં બોળો ભરી પરોણાને આપ્યો। ક્ષુધાતુર અને તાપમાં તપેલા એ ઘોડેસવારને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દડિયો ખલાસ કરીને એણે કહ્યું, "વધારે છે?" સોંડે મીઠું મીઠું હસીને કહ્યું, "કેમ, મારે ખાવાય નથી રહેવા દેવું ને?" એમ કહીને બીજો દડિયો ભરી દીધો। મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી બધો બોળો મહેમાનને ખવરાવી દીધો। પરોણાનું પેટ ઠર્યું। તેમ દુઃખ દાજથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને
એનું અંતર ઠર્યું. તડકો નમ્યો, સાંજ પડી. ઘોડેસવાર સવાર થયો. જાતા જાતા એણે પૂછ્યું, ભાઈ, તારું નામ શું? સોંડો ગજવામાંથી નોંધપોથી કાઢીને નામ લખી લીધું. સોંડો બોલ્યો, કેમ, બોળો ચાખીને દાનત બગડી તો નથી ને? નામ શીદ લખસ બાપા. હસતા હસતા અસવાર બોલ્યો, ભાઈ, ભાવનગર કોઈ દિવસ આવશો ને? હા, ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાઈ ઠોંસે સડાવીને વેઠે જ ઉપાડી જાય. તે તો વળી બોળો ખાધો ને નામે લખ્યું એટલે ઓળખીતાને 2 ઠોસા વધુ લગાવ્ય. ખરું ને? ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે. બીજા દિવસનું મોં સૂજણું થયું ત્યારે છાશ રોટલા સિરાવીને માથે કોસ મેલી વરતડી પૈ અને ઢાંઢા સોતો સોંડો વાડીએ જવા નીકળે છે. બરાબર એ જ ટાણે 2 હથિયારબંધ ઘોડેસવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું, સોંડો માળી કોનું નામ? મારું નામ સોંડો કહીને ધડકતે હૈયે સોંડો થંભ્યો. ઠાકોર વજેસંગજીએ ભાવનગર બોલાવ્યા છે. આ સાંભળી સોંડાના અંતરમાં ફાળ પડી. એને ગઈકાલની વાત સાંભળી આવી. લાગ્યું કે નક્કી કાલ મેં ગાળિયું દીધેલી એ ઓલિયા અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે અને હવે નક્કી મને કેદમાં નાખશે. બોલાસ સાંભળીને સોંડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી આવ્યા. ઓસરીએ ઊભા રહ્યા. એમને કાંઈ સમજ ન પડી. સોંડાએ બાયડીને કહ્યું, હવે આપણા તો રામ રામ સમજવા. બળદ અને કોશ મેલી અને સોંડો અસવારની સાથે ભાવનગરને પંથે પડ્યો. માર્ગે જાતા જાતા મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કડિયું જડે પણ ભેળાભેળ ઠાકોરને મોઢ જ મારે એના એ વેણ સંભળાવી લેવા છે. હવે લૂંટાણા પછી ભો શેનો રાખવો? સોંડો પહોંચ્યો. રાજમહેલની મેડી ઉપર ચડવા લાગ્યો. ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે છે ત્યાં સતબદ્ધ બની ગયો. એણે કાલના ઘોડેસવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલો જોયો. આ તો ઠાકોર પોતે. સોંડો ભયભીત બની ગયો. ઠાકોર વજેસંગજીએ એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું, સોંડા, તું બીવે છે શા માટે? બાપ, કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ એટલા માટે. એમાં શું ખોટું થયું? ભાઈ, તમે તો અમારા છોરું કહેવાઓ. તમારે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે. બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે. સોંડો શાંત પડ્યો. ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી. ઓહો જેસાભાઈ, પરણાસદાસ, શું કહું? આ ભોળિયા ખોડુના વગર ઓળખીએ આદરમાન એ મીઠો બોળો અને એથી મીઠી એની સાચુકલી ગાળો. એવી મજા મને આ મોલાત્યુની મીઠાઈઓમાં નથી પડી. બોલાતા બોલાતા ઠાકોરની છાતી ફૂલવા લાગી. ઠાકોરે ફરી પૂછ્યું, સોંડા, તારે કેટલી જમીન છે? બાપુ, 100 વીઘા જમીન ને 1 કોસની વાડી છે. મહારાજાએ જેસાભાઈ વરજીને કહ્યું, 1 ત્રાંબાનું પતરું મંગાવો. ત્રાંબાનું પતરું આવ્યું. એના ઉપર ઠાકોરે લખાવ્યું, સોંડાને 12 સાતીની જમીન અને 6 વાડીના કોષ અપાવવામાં આવે છે. અને પતરા પર એ લખાયું. પાછા ઠાકોર બોલ્યા, પણ એ બિચારો આટલી જમીન ખેડાવાના બળદ લેવા ક્યાં જશે? આપો 12 બળદ. 12 બળદ આપ્યા.
વળી દરબારે કહ્યું, બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે? આપો 20 કળશી બાજરો આપ્યો. બિચારાને છોકરા સાસ લેવા ક્યાં જશે? આપો 4 ભેંસો. 4 ભેંસો અપાઈ. રૂપિયા 1000 આપો અને નીચે લખો કે આ બધું સાચું બોલવાનું ઇનામ છે અને જ્યાં સુધી સૂરજ તપે ત્યાં સુધી ભાવનગરનો કરવેરો માફ. સોંડામાળી તારા બોળાની મીઠાશ આગળ રાજના 32 જાતના ભોજન ફિક્કા છે. માથે મદ્રાસી શેલું બંધાવીને સોંડાને ભૂંભલી ગામ પહોંચાડી દીધો. સોંડાના પરિવાર પાસે અત્યારે પણ એ લેખ મોજૂદ છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.